અને ધ્યાન રાખજો, નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ 2024 પછી. શા માટે મહત્ત્વનું છે? તો કે ઈ ગવર્નન્સનો એવોર્ડ છે ને એ ગુજરાતના એક ગ્રામ પંચાયતને મળ્યું છે. ક્યાં? તો કે પલસાણાને. કે ને? તો કે પલસાણાને. ઓકે. હવે આ ઈ ગવર્નન્સ ક્ષેત્રનો એવોર્ડ છે ને એ સારા ગવર્નન્સ માટે જે ગ્રામ પંચાયતે કાર્ય કર્યા હોય ને એના માટે મળે છે. દેશની જે 1.44 લાખ ગ્રામ પંચાયત છે ને એમાં પલસાણાને મળેલો છે. કઈ કેટેગરીમાં, કઈ શ્રેણીમાં મળેલો છે? તો એ શ્રેણી અહીં નીચે લખેલી છે. તો હવે એ જોઉં છું. ગ્રાસરૂટ, કેવું? ગ્રાસરૂટ લેવલ ઇનિશિયેટિવ ફોર ડીપિંગ એન્ડ વાઇડનિંગ ઓફ સર્વિસ ડિલિવરી માટે આ એવોર્ડ મળ્યો છે. હવે આ ઈ ગવર્નન્સની છે ને કોન્ફરન્સ ક્યાં મળી? તો એ મળી છે વિશાખાપટ્ટનમમાં. આ આપણને ખ્યાલ હોવો જોઈએ. ક્યાં મળી છે? વિશાખાપટ્ટનમમાં. કેટલામી ઈ ગવર્નન્સ કોન્ફરન્સ હતી? તો હતી 28મી. વિશાખાપટ્ટનમ ક્યાં આવેલું છે? તો કે વિશાખાપટ્ટનમ આવેલું છે આંધ્રપ્રદેશમાં. આટલું